Good evening. Praise the Lord. Hallelujah. સાધની સલામ. પ્રભુ કહે છે તારા વિશ્વાસે સાજો પણ કર્યો છે અને સાજી પણ કરી છે અને બચાવ્યો પણ છે, નહીં? સમટાઈમ્સ જ્યારે આપણે વિશ્વાસી બાળકો હોય છે ત્યારે આપણા જીવનમાં ઘણી બધી ચેલેન્જ આવે અને જ્યારે પ્રભુના બાળકો છે ત્યારે આપણે એવી પરિસ્થિતિમાં પાછા હટી શકતા નથી. ખાસ યાદ રાખીએ, આપણે ઈશ્વરના બાળકો તરીકે પાછા હટવાનું નથી, હિંમત રાખવાની છે. આપણે હળ પર હાથ મૂક્યો છે, પાછા ન હટી જઈએ. જે વિશ્વાસ રાખ્યો છે કાયમ રાખીએ. જગતના લોકો ઘણીવાર એને મૂર્ખામી કહે છે, અથવા જેમનો વિશ્વાસ નબળો હોય અને જેઓ આપણા ઈશ્વરની ઓળખ મેળવેલા ન હોય. પણ તમે અને હું તો જાણીએ છીએ કે આપણા ઈશ્વર કેવા મહાન છે. એક એક બાબતો જો તમે જુઓ, નવા કરારની અંદર જો આપણે શરૂઆત કરીએ તો યોહાનના પુસ્તકમાં કાના ગામમાં પાણીનો દ્રાક્ષરસ આપણે જોયો, નહીં? પાણીનો દ્રાક્ષરસ અને કયા 6 કુંડ ભરીને બનાવે છે, નહીં? કે જે યહૂદી લોકો ઘરેથી કોઈ ઘરમાં પ્રવેશ કરે બહારથી, મતલબ ઘરમાં, તો એ લોકો કમ્પલસરી ધોવે. આજે પણ ઘણા બધા ધોવે જ છે. મને પણ એક આદત છે, હું બહારથી આવું એટલે બાથરૂમમાં પહેલાં પગ ધોવાના, ભલે મોજા પહેર્યા હોય. આપણે પ્રભુનું કાર્ય એ જે પગ ધોવાના પાણી કહેવાય, જે ખાલી હતા. લગ્ન પ્રસંગ હતો એટલે કદાચ જે પ્રમાણે એમની સિસ્ટમ હશે એનાથી કંઈક જુદું હશે, આપણે જાણતા નથી. પણ જનરલી ખાલી ન હોય, પણ એ તમે જુઓ કે એ સમયે ખાલી હતા અને પ્રભુએ બધાને ચીક ભરવા માટે આજ્ઞા આપી. અને શું બન્યું એ આપણે જાણીએ છીએ કે જ્યારે એ દ્રાક્ષરસ ચખાડવાના માટે જે તે કારભારી હોય, જમણ પર જે અધિકારી હોય, એને બતાવે છે તો એ આભો થઈ જાય છે કે આટલો સરસ દ્રાક્ષરસ, અને કમ્પ્લેનના તોર પર જાય છે કે પહેલાં કે બધા સારો આપે અને કે બધા પીરે પછી કે રાશિ સારો ના હોય એવો આપે. શરૂઆતમાં તો મોંઘું આપે એમ. માણસની સમજની બહારની વાત છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. માણસના સમજની બહારની વાત છે. પછી તમે જુઓ તો હજારો લોકો ભેગા થયા હતા. ઇમ્પોસિબલ વે. બે માછલી અને 5 રોટલી. કદાચ 2 જણ પેટ ભરીને ના ખાઈ શકે, અથવા નાના બાળકો હોય તો 3-4 બાળકો કદાચ આપણે માની લઈએ.
પણ 5,000 પુરુષો, એ ઉપરાંત સ્ત્રીઓ, એ ઉપરાંત બાળકો. પણ તમે જુઓ આપણા ઈશ્વરે કેવી ગજબની બાબતો કરી નહીં. પ્રભુ ઘણી વાર કહે છે, શું હજી તમને વિશ્વાસ નથી? હજી તમને વિશ્વાસ નથી? તમે જુઓ કે ગજબની મુશ્કેલીઓ છે, સખત દરેક ઘરોમાં, દરેક જીવનમાં. પણ પ્રભુના લોકોના ઘરો સળગતા રહ્યા છે. ભાગ્યે જ કોઈ ઘરમાં જો પ્રભુ પર ભરોસો છોડી દીધો છે તો રુદન છે, નહીં તો પ્રશ્નો હશે, મન પર ક્યારેક ભાર પણ લાગે, પણ એના કરતા વધારે વિશ્વાસ હોય પ્રભુ છે ને જોઈ લેશે. હાલેલુયા. પ્રભુ છે, મદદ કરશે. અને એવા સમયમાં બોલવું એ પણ હિંમતને દાદ અને આપણો વિશ્વાસ બતાવે છે કે જ્યારે બધા લોકો જાણતા એ કશું થવાનું નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઘણી બધી વાર પ્રભુ આપણી પ્રાર્થના દ્વારા ગજબની પરિસ્થિતિઓ બદલી નાખે છે કે જેને આપણે કરી શકતા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેને આપણે કરી શકતા નથી. ખરેખર મિત્રો, જેમ પ્રભુ કહે છે કે જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. અને ઘણી વાતોમાં પ્રભુ પર ભરોસો રાખવો બહુ જરૂરી છે. વિશ્વાસ સાથે આગળ વધીએ. પ્રભુ એની જાતે રસ્તા, દરવાજા ખુલ્લા કરશે. જ્યારે પ્રભુ પાસે આપણે જઈએ છીએ અને જ્યારે આપણે વિશ્વાસ રાખીને જે પ્રભુનું ભજન કરવામાં છે, જે ભજન કરવાની આપણે રીત છે, એ જ આનંદ, ઉમંગ જ્યારે પ્રભુ જુએ છે. એના હૃદયમાં દુઃખ છે, હતાશા છે, નિરાશા છે, પણ વહાલા મિત્રો, પ્રભુ જુએ છે કે ના, અમારો બાળક મુશ્કેલીમાં છે, પણ મારા પ્રત્યે હજી પણ ઉદાર, આનંદિત અને પૂરા મનથી ભજન કરી રહ્યો છે. ત્યારે પ્રભુ એનો પણ આશીર્વાદ આપે છે. હાલેલુયા. તમે જુઓ પિત્તરને કેટલી ગજબની રીતે છોડવામાં આવે છે. આખી રાત મંડળી પ્રાર્થના કરતી હતી. એ દાસી દરવાજો ખોલવા આવે છે, એ બિલીવ જ નહીં કરતી કે બહાર પિત્તર ઊભો છે, કારણ કે બધાને તો ખબર હતી પિત્તર જેલમાં છે. પણ મિત્ર, જો પ્રાર્થના કરીશું, ગમે તેવા પ્રશ્નો હશે, સ્તુતિ આરાધના કરીશું, ગમે તેવા પ્રશ્નો હશે, વિશ્વાસ રાખીશું, ગમે તેવા પ્રશ્નો હશે, પ્રભુ મદદ કરશે. હાલેલુયા. મારી પ્રાર્થના, વિનંતીઓ જો તમે સાંભળો તો હસવું આવે. આ કોઈ હિસાબે પોસિબલ નથી, પણ હું જે ઘર પર ઊભો રહીને પ્રાર્થના કરું છું એ ઇટ સેલ્ફ ઇમ્પોસિબલ જગ્યા છે. હાલેલુયા. એટલે મને ખબર છે કે આ તો પ્રભુએ શરૂઆત કરી છે. સવારમાં જ કહ્યું એમ કે તેઓ આપણી જરૂરિયાત પૂરો કરવાને માટે બહારણો બની જાય છે.
આપણે અંદર જઈએ છીએ, પ્રભુ પાસે આવ્યા છે, અને પ્રભુ આપણી બધી બાબતો આપણે માટે પરિપૂર્ણ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. ભલે પ્રભુ, દિવસના અંતે ફરીવાર તમારું ભજન કરવાના માટે સુંદર તક આપી છે, માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આખો દિવસ તમે અમારી સાથે રહ્યા, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી, અમારી ચિંતાઓ દૂર કરી, અમારી જરૂરિયાત પૂરી પાડી. પ્રભુ, તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, અત્યારે સાંજના સમયમાં પણ અમે તમારી પાસે નમવા માટે આવ્યા છે, તમારું ભજન કરવા માટે આવ્યા છે, તમારી સ્તુતિ કરવા માટે આવ્યા છે, તમારી આરાધના કરવા માટે આવ્યા છે. ત્યારે પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હે દયાળુ પ્રભુ, હે કૃપાળુ પ્રભુ, રાજાઓના રાજા, તમારા પર વિશ્વાસ કરનારા લોકોના ટોળાને, કુટુંબોને, વ્યક્તિગત વ્યક્તિઓને તમે હમણાં જ પુષ્કળતાથી આશીર્વાદિત કરો. અને જેઓ તો વિશ્વાસ કરે છે પ્રભુ, જેઓ વિશ્વાસ કરે છે પ્રભુ, તેમના જીવનોમાં તમે આશીર્વાદ આપો. તેમના વિશ્વાસ પ્રમાણે તેઓ પ્રાપ્ત કરે અને બીજાઓને આગળ તેઓ સાક્ષીરૂપ અને નમૂનારૂપ બને. પ્રભુ, એવો તમે થવા દો. પ્રભુ, અમે તમારા બાળકો તમારી કૃપાની નાવડીમાં છે, ત્યારે વિનંતી કરું છું પ્રભુ, કોઈને ડૂબવા દેશો નહીં. તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો. દરેક ઘર માટે, કુટુંબ માટે, વ્યક્તિઓ માટે તમે ઊભા થાવ પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ, તેમના મકાનને આશીર્વાદ આપો, પોતાનું મકાન બનાવી શકે એવો આશીર્વાદ આપો પ્રભુ. જોબ પ્રાપ્ત કરે, બિઝનેસ આશીર્વાદિત થાય. અને પ્રભુ, ગજબની એવી બાબતો પ્રભુ તેમના ઘરોમાં, કુટુંબોમાં તમારા તરફથી એવા આશીર્વાદોના રૂપમાં બને કે જેને જોઈને બીજાઓ પ્રભુ તમારો મહિમા કરે, તમારી આગળ આવે, નમી જાય. વિધવા બહેનોની મુલાકાત લેજો પ્રભુ, તેમના દુઃખને તમે સાંભળજો. વિધુરોની સાથે રહો પ્રભુ, અનાથોની સાથે રહો. જેઓ ઉંમરવાળા છે, એકલા પડી ગયા છે, ક્યાંક બાળકોએ છોડી દીધા છે, ક્યાંક સમાજે છોડી દીધા છે, ક્યાંક પોતાના લોકોએ છોડી દીધા છે, ક્યાંક પતિએ છોડી દીધા છે, તો ક્યાંક પત્નીએ છોડી દીધા છે, તો ક્યાંક પ્રિયજનથી પ્રભુ વિશ્વાસઘાત થયો છે. મદદ કરજો પ્રભુ. જીવોને તમે જોડ્યા છે પ્રભુ લગ્નના આશીર્વાદથી, તેઓને શેતાન અલગ ન કરે. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર કે પ્રભુ દારૂ, જુગાર, વ્યભિચાર દ્વારા એ ઘરો તૂટે નહીં, એવું તમે થવા દેજો પ્રભુ. બાળકોને માટે મા બાપ બધા જ જરૂરી ખર્ચા કરી શકે, જરૂરી સગવડો આપી શકે, ભણવા માટે, તમારા બાળકો બનાવવાના માટે પ્રભુ, તમારા ઉછેર કરવાના માટે એવી તમારી મોટી દયા અને કૃપા અને કરુણા રાખજો. તમારા લોકો જ્યાં કઈ વસે છે પ્રભુ, દરેક જગ્યા પર તમારી કૃપા દ્રષ્ટિ રાખો. તેમનું રક્ષણ કરો પ્રભુ, તેમના પ્રભુ મંદિરોનું પ્રભુ, તેમના જાનમાલનું, તેમના ઘરોનું, તેમની મિલકતનું પ્રભુ પિતા તમે રક્ષણ કરો પ્રભુ. અને પ્રભુ, એવા વિસ્તારોમાં જે સતાવણી છે ત્યાં તમારા બાળકોને રોજગાર આપો, રોજનો પૂરતો ખોરાક આપો પ્રભુ. દીકરીઓને અને પ્રભુ ઉંમર લાયકને જે તે બહેનો છે પ્રભુ, તેઓનું પણ તમે અઘટિત અમંગળ બાબતોથી રક્ષણ કરજો પ્રભુ. જ્યાં કંઈ પ્રભુ તમારા લોકો એકઠા મળે છે જગ્યા પર તમારી પવિત્ર હાજરી રાખો. અને પ્રભુ, દરેકને નવો ને તાજો સ્પર્શ આપો, નવો અભિષેક આપો, પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો પ્રભુ.
જેમને નાણાંની જરૂર છે નાણાં આપો, જેમને લોનની જરૂર છે લોન આપો, જેમને વાહનની જરૂર છે વાહન આપો, જેમને સોલાર સિસ્ટમની જરૂર છે સોલાર સિસ્ટમ આપો પ્રભુ. અને પ્રભુ જેમ તેમના મકાનને માટે, ઘર માટે, કુટુંબ માટે, પરિવાર માટે આયોજનો કર્યા છે ને જરૂરિયાતો છે, ઈચ્છાઓ છે, બધું જ તમારી સમક્ષ માન્ય થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી વિરોધની દરેક અંધકારની સત્તાઓ, શૈતાનની ચાલો, શત્રુની ચાલો અને પ્રભુ જે કંઈ અમારી વિરોધની દુષ્ટ શૈતાનની યોજના હોય પ્રભુ ઈસુ તમે એને નાશ કરજો. અમે બધા ભેગા મળીને ઘણા આત્માઓ જીતી શકીએ અને અમારા બધાની સેવાઓ આશીર્વાદિત થાય એવું તમે થવા દેજો પ્રભુ પિતા. હા પ્રભુ, બધાને પૂરતો ખોરાક આપજો, વસ્ત્ર આપજો, અન્ન આપજો, પાણી આપજો અને પ્રભુ સારી તંદુરસ્તી આપજો, તમામ બીમારીઓમાંથી સાજાપણું આપજો. દરેક નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા થાય ઉછીનું આપનાર બને, શિર બને પ્રભુ પિતા. અને પ્રભુ અમે ભેગા મળીને ઘણા બધા આત્મા જીતીએ અને પરમેશ્વર દરેક ઘૂંટણ અમે દરેક જીભ પડું તમે દેવના દીકરા છો એવું તમે થવા દેજો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ. એક સુંદર નવી સવારમાં તમારું ભજન કરી લે. હમણાં સુધી મેં પાપોને માફ કર્યું માગતા પ્રભુ ઈસુમાં સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.